મોર્નિંગ સ્ટુડન્ટ. આજે આપણે એમઓટી અને વીબીટી થિયરી જે છે એ લાસ્ટ ભણવાની છે. આપણે કાલના લેક્ચરની અંદર વીએસસીપીઆર થિયરી છે ભણેલા હતા. વીએસસીપીઆર થિયરીનો જે ઉપયોગ છે એ ક્યાં કરીએ છીએ તો અણુઓના આકાર જે છે, અણુઓમાં ઇલેક્ટ્રોનની ગોઠવણી, અણુની અંદર કઈ રીતે શેપ બનતો હોય તેના માટે જોઈ હતી. અને કાલે આપણે મર્યાદાની વાત નથી કરી, તો આપણે જોઈ લઈએ કે વીએસસીપીઆર સિદ્ધાંતની મર્યાદા શું છે. ઓકે, અને મર્યાદા યાદ રાખજો. આપણે પહેલાં કોસેન અને લુઈસની થિયરી ભણ્યા, એમાં એવું જણાવ્યું હતું કે અણુઓના આકાર સમજાવી શકતો નથી. તો એના માટે આપણે વીએસસીપીઆર સિદ્ધાંતની થિયરી લાગુ પાડી કે જે શું આપે, અણુઓના આકાર આપે. તો હજી પણ એના અંદર મર્યાદા છે. પહેલી મર્યાદા એ છે તે બંધ લંબાઈ જણાવી શકતું નથી. બંધ લંબાઈ માહિતી મળતી નથી. મતલબ કે તમે વીએસસીપીઆર સિદ્ધાંત મુજબ કોઈ પણ અણુ હોય તો તેની બંધ લંબાઈ છે એ જાણી શકતા નથી. બીજી વસ્તુ છે બંધ ઉર્જા. ઓકે, આ બે મર્યાદા છે જેને કારણે આપણે નવી થિયરી છે એ રજૂ કરવી પડી. ઓકે, બંધ લંબાઈ અને બંધ ઉર્જા, આ બે વસ્તુ છે એની જાણકારી મેળવવા માટે આપણે એમઓટી થિયરીનો ઉપયોગ છે એ કરશું. ઓકે, તો પહેલાં લઈએ આપણે વીબીટી થિયરી, એટલે કે વેલેન્સ બોન્ડ થિયરી. જો આ પણ બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન પર આધારિત છે. વીબીટી થિયરી, વેલેન્સ બોન્ડ થિયરી, બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન જે બંધ બનાવે તેના ઉપર ડિપેન્ડેડ છે. ઓકે, તો વીબીટી થિયરી જે છે એ બંધ લંબાઈ અને બંધ ઉર્જાની માહિતી કેમ આપશે? ઓકે, મુખ્ય વસ્તુ જે છે કે વીબીટી થિયરી જેના ઉપર રચાયેલી છે તે ઇલેક્ટ્રોન રચના ઉપર છે અને અણુઓના બંધારણ ઉપર આધારિત છે. ઓકે, આપણે એક ઉદાહરણ આપીએ આના અંદર. તમારી પાસે એક હાઇડ્રોજન છે, હાઇડ્રોજનનું કેન્દ્ર છે, અને એક બીજો હાઇડ્રોજન છે. ઓકે, બંનેને અલગ પાડવા માટે આપણે નામ આપી દઈએ. આ હાઇડ્રોજન એ છે, આ હાઇડ્રોજન બી છે, અથવા હાઇડ્રોજન કે 1 2. ઓકે, હવે આ બંને હાઇડ્રોજન છે તેની પાસે એક એક ઇલેક્ટ્રોન હોવાનો. ઓકે, ચલો માની લો આ હાઇડ્રોજન પાસે એક ઇલેક્ટ્રોન રહેલો છે, અને આ હાઇડ્રોજન છે તેની પાસે પણ એક ઇલેક્ટ્રોન રહેલો છે. આમના વચ્ચે છે પહેલેથી આકર્ષણ બંધ હોવાનું, કારણ કે હાઇડ્રોજનનું કેન્દ્ર તેના ઇલેક્ટ્રોનને આકર્ષણથી જકડી રાખે. ઓકે, વાત સમજો. અહીંયા રહેલો હાઇડ્રોજન છે એ પણ પોતાના ઇલેક્ટ્રોનને આકર્ષણથી જકડી રાખે. ઓકે, હવે શું થાય, આ બંને હાઇડ્રોજન પરમાણુ અનંત અંતરે ગોઠવાયેલા છે. અનંત અંતરેથી જ્યારે બંને હાઇડ્રોજન પરમાણુ નજીક આવે ત્યારે આના વચ્ચે એક પ્રકારનું એટ્રેક્શન થાય. ક્યાંથી ક્યાં આકર્ષણ થાય? બીજો હાઇડ્રોજન છે એ પહેલા હાઇડ્રોજનના ઇલેક્ટ્રોન થાય ને, ઋણ વીજભાર અને ધન વીજભાર પ્રત્યે શું થાય? આકર્ષણ થાય. ઓકે, તો આના વચ્ચે આકર્ષણ થાય. એવી રીતે પહેલું કેન્દ્ર છે એ બીજા હાઇડ્રોજનના ઇલેક્ટ્રોન સાથે આકર્ષણ થાય. જ્યારે બે ઇલેક્ટ્રોન દૂર દૂર ગોઠવાયેલા હોય ત્યારે નજીક આવે ત્યારે કોણ આકર્ષણ બળ ધરાવે? ઇલેક્ટ્રોન કેન્દ્ર, ઇલેક્ટ્રોન અને કેન્દ્ર, આના વચ્ચે આકર્ષણ થાય. હવે આકર્ષણ થાય એટલે ખૂબ નજીક આવવાના, પણ થોડોક સમય પછી શું થાય? અપાકર્ષણ પણ થાય. ક્યાં અપાકર્ષણ લાગુ પડે? જો અહીંયા ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ લાગુ પડશે, કેન્દ્ર કેન્દ્ર વચ્ચે અપાકર્ષણ લાગુ પડે. થાય ને આવું? જો અહીંયા બંધ તમને ખબર હોવી જોઈએ કે કયા કયા બંધ રહેલા છે. અહીંયા જે આપણી પાસે હાઇડ્રોજન અને ઇલેક્ટ્રોન વચ્ચેનું જે આકર્ષણ બળ છે તેને આપણે નામ આપીએ, આ છે જૂનું આકર્ષણ બળ. જે પહેલેથી છે, અણુ જ્યારે રચાણો ત્યારથી એના વચ્ચે આકર્ષણ બળ રહેલું છે, આ બંને. ઓકે, હવે અહીંયા શું થયું? અહીંયા નવું આકર્ષણ ઉત્પન્ન થયું, ધન વીજભાર અને ઋણ વીજભાર વચ્ચે. એટલે આ થયું નવું આકર્ષણ બળ. સાથે સાથે અપાકર્ષણ બળ પણ લાગુ પડે. ઓકે, એક અણુને આકર્ષણ ધરાવે છે જ્યારે અહીંયા અણુને અપાકર્ષણ ધરાવે.
અને એ વાત હંમેશા યાદ રાખજો કે આકર્ષણ બળ કરતાં અપાકર્ષણ બળના મૂલ્યની માત્રા હંમેશા ઓછી હોય. જો અપાકર્ષણના મૂલ્યનું પ્રમાણ વધી જાય તો બંને કેન્દ્ર જુદા પડી જાય ને. એટલા માટે આકર્ષણનું મૂલ્ય હંમેશા અપાકર્ષણ કરતાં કેવું છે, વધારે છે, જેથી કોઈ ચોક્કસ અંતરે ગોઠવાય. એક બાજુ આકર્ષણ ધરાવે, બીજી બાજુ અપાકર્ષણ ધરાવે. જ્યારે આકર્ષણ અને અપાકર્ષણની કિંમત સરખી થઈ જાય, બેલેન્સ થઈ જાય, તો એ જે લંબાઈ રહેલી છે તેને શું કહેવામાં આવે? બંધ લંબાઈ કહેવામાં આવે. જ્યારે બંને હાઇડ્રોજન પરમાણુ કોઈ ચોક્કસ અંતરે જે સ્થિર થાય, તે જે સ્થિર અંતર છે તેના વચ્ચેના અંતરને શું કહેવામાં આવે? બંધ લંબાઈ કહેવામાં આવે. અને હાઇડ્રોજનના કેસની અંદર આ લગભગ 75 પાઇકોમીટર જેટલી બંધ લંબાઈ ધરાવે. એટલે એવું કહી શકાય કે બંને હાઇડ્રોજન છે એ 75 પાઇકોમીટરના ડિસ્ટન્સની અંદર ગોઠવાય ત્યારે તેની સ્ટેબિલિટીનું પ્રમાણ સૌથી વધારે હોય. તો વીબીટી થિયરી જે છે એ ખાસ કરીને કોના ઉપર આધારિત છે? બે સંયોજનો અથવા તો બે પરમાણુ છે તેના બંધ લંબાઈ ઉપર આધારિત રહેલી છે. અને બીજું બંધ ઉર્જા. હવે બંધ ઉર્જા કોના ઉપર આધાર રાખે? બંધ લંબાઈ ઉપર આધાર રાખે. જેમ બંધ લંબાઈ વધારે હશે એમ બંધ ઉર્જા ઓછી હશે, જેમ બંધ લંબાઈ ટૂંકી હોય એમ બંધ ઉર્જા વધારે હોય. તો આજે છે એ બંધ ઉર્જા ઉપર આધારિત છે. બંધ લંબાઈ ટૂંકી છે તો બંધને તોડવા માટે તમારે વધારે ઉર્જાની જરૂર છે એ પડશે. ઓકે, આ વીબીટી થિયરી. વીબીટી થિયરીની અંદર ફક્ત આટલું જ યાદ રાખવાનું છે, બંધ લંબાઈ અને બંધ ઉર્જા વિશેની માહિતી છે એ આપશે. અને છેલ્લી જે છે એ એમઓટી છે, મોલેક્યુલર ઓર્બિટલ થિયરી. ઓકે, હવે સાથે આની મર્યાદા પણ આવશે. વીબીટી થિયરી જે છે તેની પણ કેટલીક મર્યાદા છે. ઓકે, પહેલું છે બંધ ક્રમાંકની જાણકારી નથી મળતી. કોઈ પણ અણુ છે એ કોઈ કેટલા બંધથી જોડાય, બે પરમાણુ જ્યારે નજીક આવે ત્યારે તેના વચ્ચે ચોક્કસ કેટલા પ્રકારના બંધ સંખ્યાનું નિર્માણ થયેલું છે એ બંધ સંખ્યા તમે જાણી શકતા નથી. એટલે કે બંધ ક્રમાંકની માહિતી નથી મળતી. અને બીજું છે કે તેના અંદર ચુંબકીય ગુણધર્મ જે રહેલો હોય તે ચુંબકીય ગુણધર્મ છે તેની જાણકારી મેળવી શકાતી નથી. ઓકે, ફરી પાછી વીબીટી થિયરી જે છે તેની બે મર્યાદા છે. આ મર્યાદા દૂર કરવા માટે રજી થયેલી થિયરીને શું કહેવામાં આવે? મોલેક્યુલર ઓર્બિટલ થિયરી. ઓકે, હવે મોલેક્યુલર ઓર્બિટલ થિયરી ઉપરથી કેટલા પેરામીટર તમે નક્કી કરી શકો? પહેલી વસ્તુ જે છે તેના ઉપર તમે આણ્વીય ઇલેક્ટ્રોન રચના મેળવી શકો. ઓકે, આણ્વીય ઇલેક્ટ્રોન રચના અને પરમાણ્વીય ઇલેક્ટ્રોન રચનામાં તફાવત છે. આણ્વીય ઇલેક્ટ્રોન રચના મળી શકે. બીજું છે તેના અંદર બંધ ક્રમાંક મળી શકે. અને ત્રીજું છે ચુંબકીય ગુણધર્મ. આટલી માહિતી છે એ તમે એમઓટી થિયરી ઉપરથી મેળવી શકો. ઓકે, તો કઈ રીતે મળશે? તો પહેલાં આ જે થિયરી રજૂ થયેલી છે તેના કેટલાક પેરામીટર છે કે આણ્વીય થિયરી છે એ કઈ રીતે ગોઠવાય? તો જેમ પરમાણુ જે છે, પરમાણુની કક્ષકોમાં ઇલેક્ટ્રોન હાજર હોય તેમ અણુમાં આણ્વિક કક્ષકો હાજર હોય. ઓકે, તો અહીંયા જે આવશે તે આવશે આણ્વીય કક્ષક હશે. પરમાણુમાં પરમાણ્વીય કક્ષક હોય તો અણુની અંદર હશે આણ્વીય કક્ષકો. હવે આણ્વીય કક્ષકો જ્યારે મિક્સ થાય ત્યારે એમાંથી સંકરણ બને અને નવી આણ્વીય કક્ષકોનું નિર્માણ થાય. એટલે કે નવી બે આણ્વીય કક્ષકો બને. તેમાંથી પહેલી જે છે તેને બંધકારક આણ્વીય કક્ષક કહેવાય. અને બીજી છે તે આવશે બંધ પ્રતિકારક અથવા તો અબંધકારક.
અને બીજું પણ યાદ રાખજો, જ્યારે અણુની રચના થાય ત્યારે આ એમઓટી થિયરી છે ફક્ત દ્વિપરમાણુ માટે લાગુ પડે. મતલબ કે બે અલગ અલગ પરમાણુ અથવા તો બે સમાન પરમાણુ વચ્ચે જોડાણ થાય તો એની માહિતી આપણે બહુપરમાણુય માટે લાગુ પડતી નથી. ઓકે, તો નવી બે આણ્વિક કક્ષકોનું નિર્માણ થાય જેની અંદર એક બંધકારક હશે અને બીજી અબંધકારક કક્ષક હશે. અને આ ઉર્જા બાબતે યાદ રાખજો, બંધકારક આણ્વિક કક્ષક છે એની ઉર્જા ઓછી હોય. ક્વેશ્ચન પૂછાયેલો છે, બંધકારક આણ્વીય કક્ષક ઉર્જા અબંધકારક આણ્વીય કક્ષક જે રહેલી છે કરતા ઓછી હોય. ઉર્જાના મૂલ્યની અંદર તફાવત છે. જો બંધકારક આણ્વિક કક્ષકનું મૂલ્ય ઓછું હશે અને અબંધકારક આણ્વિક કક્ષક છે તેની ઉર્જાનું મૂલ્ય છે કેવું હશે, વધારે હશે. અને આ જે માહિતી છે તેના પરથી તમે આણ્વિક કક્ષક ચિતારની રચના કરી શકો. આણ્વિક કક્ષક છે કોના માટે લાગુ પડે, એ ફક્ત તમારે સમજવા માટે છે, તેનો આપણે ઉપયોગ ક્યાંય નથી કરવાનો. ઓકે, હવે જોઈએ કે આણ્વિક ઇલેક્ટ્રોન રચના કેવી હોય, બંધ ક્રમાંક કેમ મેળવવામાં આવે અને ચુંબકીય ગુણધર્મ છે કઈ રીતે મેળવવામાં આવે. ઓકે, તો તેના માટે છે એ બે પ્રકારની થિયરી છે. એક હાઇડ્રોજનથી શરૂ કરી અને નાઇટ્રોજન તત્વ છે તેના માટેની ઇલેક્ટ્રોન રચના જુદી છે, અને બીજું છે ઓક્સિજનથી શરૂ કરી અને નિયોન આટલા તત્વો માટે ઇલેક્ટ્રોન રચના છે જુદી છે. ઇલેક્ટ્રોન રચના અહીંયા છે એ ડિફરન્ટ થાય છે. ઓકે, તો એના માટે પહેલાં આણ્વિક કક્ષક ચિતારની જરૂર છે પડે. ઓકે, આપણે ઉદાહરણ લઈએ કાર્બન માટે. ઓકે, કાર્બન નહીં, નાઇટ્રોજન લઈ લઈએ. નાઇટ્રોજન છે એ N2 તરીકે અસ્તિત્વ ધરાવે. નાઇટ્રોજન વચ્ચેના કેટલા બોન્ડિંગ હોય અને તેનો ચુંબકીય ગુણધર્મ કેવો છે એ જાણકારી મેળવી હોય અને તેની આણ્વિક ઇલેક્ટ્રોન રચના જોઈતી હોય. ઓકે, તો બે નાઇટ્રોજન પરમાણુ જ્યારે ભેગા થાય ત્યારે તેમાંથી શું બને, આણ્વિક કક્ષકો છે એ રજૂ થાય. નાઇટ્રોજનની ઇલેક્ટ્રોન રચના દર્શાવો તો નાઇટ્રોજન છે એના અંદર 1s 2s અને 2p. 1sની અંદર 2 ઇલેક્ટ્રોન, 2sમાં 2 ઇલેક્ટ્રોન અને 2pની અંદર કેટલા આવશે, 3 ઇલેક્ટ્રોન. આ ઇલેક્ટ્રોન રચના થઈ. તો અહીંયા જે છે એ તમારી ઇલેક્ટ્રોન રચના દર્શાવવા માટે છે. આ પહેલી થઈ ગઈ 1s કક્ષક, ત્યાર પછી બીજી આવશે 2s કક્ષક અને 2p. p 3 પેટા કક્ષક ધરાવે, px py અને pz. સમજાય? px py અને pz સેમ તેના જેવું આ નાઇટ્રોજન ધરાવે. પહેલી કક્ષક 1s, ત્યાર પછી બીજી 2s અને ત્રીજી px py અને pz. એટલી વસ્તુ સમજાણી. આણ્વિક કક્ષકના અંદર તમારે છે ઉર્જાના ચડતા ક્રમની અંદર દર્શાવી દેવાનું. અહીંથી આવશે ઉર્જાનો ચડતો ક્રમ. હવે જ્યારે આ બે પરમાણ્વિક કક્ષકો ભેગી થાય ત્યારે નવી આણ્વિક કક્ષકની રચના કરે. જે નવી આણ્વિક કક્ષકની રચના થાય જેના અંદર એક બંધકારક હશે અને બીજી હશે બંધ પ્રતિકારક અથવા તો અબંધકારક ઇલેક્ટ્રોન કક્ષકો. ઓકે, આ બે કક્ષકોનું નિર્માણ થયું. ક્યાંથી થયું? આ બંનેના જોડાણથી થયેલું છે. બંનેના જોડાણથી થયું છે. અહીંયા તમારી ઇલેક્ટ્રોનની સંખ્યા દર્શાવવાની. 1sના અંદર 2 ઇલેક્ટ્રોન, 2sમાં 2 ઇલેક્ટ્રોન, 2pની અંદર 3 ઇલેક્ટ્રોન. ઓકે, ટોટલ 4 ઇલેક્ટ્રોન, 4 ઇલેક્ટ્રોનની ગોઠવણી દર્શાવવાની. એવી રીતે અહીંયા પણ થશે, 2 કક્ષકોનું જોડાણ થાય, 4 ઇલેક્ટ્રોન થાય, 4 ઇલેક્ટ્રોનની ગોઠવણી થાય. અહીંયા જે રહેલી કક્ષા છે, અહીંયા એસ કક્ષક વચ્ચે કેવો બંધ બને? સિગ્મા બંધ બને. તો આને કહેવાય સિગ્મા 1s કક્ષક. અહીંયા પણ સિગ્મા બંધ, સિગ્મા 1s પણ કેવી આવશે? સિગ્મા સ્ટાર.
જો આ જે કક્ષક છે એ બંધકારક છે, આ સ્ટાર વડે દર્શાવી તે બંધ પ્રતિકારક છે. આપણે જોયું હતું ને, બંધકારક કરતાં બંધ પ્રતિકારકની ઉર્જા વધુ હોય, એટલે બંધકારક આણ્વિક કક્ષકની ઉર્જા છે એ કેવી હોય? ઓછી હોય. એટલે ઓછી ઉર્જાથી વધુ ઉર્જા તરફ જવાનું છે. એવી રીતે 2s કક્ષક હોય તો શું બનશે? 2s ની અંદર બનશે સિગ્મા 2s, આ બનશે સિગ્મા સ્ટાર 2s. હવે પી કક્ષકો જોડવાની છે. જો પી કક્ષકો જોડવા માટે મેં તમને કીધું હાઇડ્રોજનથી નાઇટ્રોજન સુધી પણ અલગ હોય, ઓક્સિજનથી નિયોન તરફ પણ અલગ હોય. ટોટલ 6 કક્ષકોનું જોડાણ છે એ કરવાનું. ઓકે, આ 6 પરમાણુવી કક્ષકો થઈ ગઈ. જેમાંથી એક સિગ્મા હશે અને 2 પાઈ હોય. ખબર ને, કોઈ પણ ટ્રિપલ બોન્ડ થાય ત્યારે એક સિગ્મા બંધ બને અને 2 પાઈ બંધ બનતા હોય. તો આ એક સિગ્મા બનશે, 2 પાઈ બનશે. હવે જેટલી આણ્વિક કક્ષક બંધકારક હશે એટલી બંધ પ્રતિકારક હશે. તો અહીંયા જે રહેલી છે તેને આપણે કહીશું સિગ્મા 2px. અહીંયા જે પાઈ કક્ષક હશે એટલે આને કહીશું 2py અને પાઈ 2pz. આ બંનેની ઉર્જા સરખી હોય. પાઈ 2px, પાઈ 2py એવી કક્ષક અહીંયા બને. અહીંયા બનશે પાઈ સ્ટાર 2px, અહીંયા બનશે પાઈ સ્ટાર 2pz. આ વાય આવશે. અને અહીંયા બનશે સિગ્મા સ્ટાર 2px. કક્ષકો થઈ. ઇલેક્ટ્રોન ગોઠવવાના કેટલા છે? 6 ઇલેક્ટ્રોન છે. ઓછી અહીંયા જો ઇલેક્ટ્રોનની ગોઠવણી કરવાની એ પણ આઉટબાઉ પૌલી અને હુન્ડના નિયમ મુજબ કરવાની. ઓછી ઉર્જા ધરાવતી કક્ષકમાં પ્રથમ ઇલેક્ટ્રોન દાખલ થાય. 1 2 3 4 5 and 6. 6 ઇલેક્ટ્રોન સમાઈ ગયા. ઓકે, આ બંનેની ઉર્જા સરખી છે. ઓકે, હવે પહેલું આવશે આણ્વિક ઇલેક્ટ્રોન રચના દર્શાવવી હોય તો કેમ દર્શાવાય? જેમ તમે આના અંદર 1s 2s 2p 3s જેમ દર્શાવો સેમ એના જેવી અહીંયા ઇલેક્ટ્રોન રચના છે એ દર્શાવવાની. પણ અહીંયા આણ્વિક આવશે. ક્યાંથી શરૂ કરવાનું? ઓછી ઉર્જાથી. સિગ્મા 1s ની અંદર 2 ઇલેક્ટ્રોન, પછી સિગ્મા સ્ટાર 1s તેના અંદર પણ 2 ઇલેક્ટ્રોન, સિગ્મા 2s તેના અંદર 2 ઇલેક્ટ્રોન, સિગ્મા સ્ટાર 2s, ત્યાર પછી પાઈ 2px સિગ્મા 2px એના અંદર પણ 2 ઇલેક્ટ્રોન. હવે પાઈ 2px અને પાઈ 2py બંનેની ઉર્જા સરખી છે. પાઈ 2py બરાબર પાઈ 2pz. બંનેની અંદર 2 ઇલેક્ટ્રોન થઈ ગયા. ઓકે, આ થઈ ગઈ તમારી આણ્વીય ઇલેક્ટ્રોન રચના. સમજાય છે? નીચેથી ઉપર તરફ જવાનું ક્રમ દર્શાવવાનો. દરેક તત્વ માટે ચિતાર સરખો આવશે. જ્યાં સુધી ઇલેક્ટ્રોન રચના ચાલે ત્યાં સુધી દર્શાવવાની. ઓકે, હવે મુખ્ય વસ્તુ છે બંધ ક્રમાંક કેમ ખબર પડે? ઓકે, બંધ ક્રમાંક માટે છે 1/NB - NA. આ સૂત્ર યાદ રાખજો. બંધ ક્રમાંકનું સૂત્ર છે બંધ ક્રમાંક 1/NB - NA. હવે NB દર્શાવે મતલબ થાય કે નંબર ઓફ બોન્ડિંગ મોલિક્યુલર, એટલે કે બોન્ડિંગ એટલે કે બંધકારક આણ્વિક કક્ષકની સંખ્યા કેટલી છે, અથવા તો એમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા. ઓકે, અહીંયા ગણી લેવાના. બંધકારકમાં કેટલા છે? 2 4 6 7 8 9 અને 10 ઇલેક્ટ્રોન બંધકારકમાં છે. માઇનસ બંધ પ્રતિકારક. બંધ પ્રતિકારકમાં કેટલા છે? 2 અને 2 4, એટલે 4 ઇલેક્ટ્રોન થયા. 1/2 10 માં 4 જાય કેટલા વધે? 6 ભાગો એટલે કેટલા વધે? 3. મતલબ થાય કે નાઇટ્રોજન વચ્ચે 3 બંધ હાજર છે. N ટ્રિપલ બોન્ડ N. અને છેલ્લે આવશે ચુંબકીય ગુણધર્મ. ચુંબકીય ગુણધર્મ દર્શાવવાનું કે જો ઓછામાં ઓછો 1 ઇલેક્ટ્રોન અયુગ્મિત હોય તો તેને અનુચુંબકીય કહેવાનું. અયુગ્મિત ઇલેક્ટ્રોન હાજર તો તેને કહેવાય અનુચુંબકીય.
પણ જો ઇલેક્ટ્રોન બધા યુગ્મિત હોય તો તેને કહેવાય પ્રતિચુંબકીય. અહીંયા તમને ક્યાંય એક અયુગ્મિત ઇલેક્ટ્રોન દેખાય? બધા ઇલેક્ટ્રોન પેરમાં છે ને, જોડાણમાં છે, એટલે અહીંયા ચુંબકીય ગુણધર્મ કેવો આવે? પ્રતિચુંબકીય ગુણધર્મ છે એ થાય. સમજાય? એટલે મોલિક્યુલર ઓર્બિટલ થિયરી છે એ આણ્વિક ઇલેક્ટ્રોન રચના આપે, બંધ ક્રમાંકની સંખ્યા આપે અને ચુંબકીય ગુણધર્મનું મૂલ્ય આપે. ઓકે, ચાલો O2 માટે આણ્વિક કક્ષકની અંદર ચુંબકીય ગુણધર્મ અને બંધ ક્રમાંકની સંખ્યા જણાવો. ફટાફટ સોલ્વ કરો. તમારી પાસે ઓક્સિજન આપેલો છે O2. O2ની અંદર કેટલા બંધ રહેલા છે અને ચુંબકીય ગુણધર્મનું મૂલ્ય દર્શાવવાનું છે. ઓકે, મેથડ તમારી સામે છે. જો પહેલાં જે હાઇડ્રોજનથી નાઇટ્રોજન સુધીના જે તત્વો રહેલા છે એ હાઇડ્રોજનથી નાઇટ્રોજન સુધીના તત્વો માટે તમારે દોરવું હોય તો ઉપરની જે આ બે કક્ષકો તો સેમ આવશે, પણ જ્યારે પી કક્ષક આવે ત્યારે અહીંયા જે સિમ્બોલ બને ને એ તમારે આ ટાઈપનો બનાવવાનો. અહીંયા તમે શું કહી શકો? આને તેથી એવું કહેવાય ને, મેથેમેટિક સિમ્બોલ છે. તો અહીંયા તેથી પ્રકારનો જે સિમ્બોલ બનતો હોય ને, અહીંયા જો કેમ છે, અહીંયા વિરુદ્ધ છે. આ ટાઈપનો સિમ્બોલ તમારે બનાવવાનો. અને અહીંયા જે છે ને એ છેલ્લી કક્ષકો બદલી જાય છે, એટલે અહીંયા બહુ ડિફરન્ટ પડે છે. જ્યારે તમને ઓક્સિજન, ફ્લોરિન અને નિયોન માટે પૂછે ત્યારે આ ચેન્જ કરી નાખવાનું. મતલબ કે σ2px પહેલાં આવે ને પાઈ કક્ષકો નીચે આવે. અહીંયા સુધીની કક્ષકો હશે ત્યારે કાંઈ પ્રોબ્લેમ નહીં પડે, પણ આનાથી વધારે પરમાણુ ક્રમાંકવાળી તરફ તમે જાશો ત્યારે આ તમારે ચેન્જ કરવાનું રહેશે. ઓકે, તો આટલી વસ્તુ છે એ એના અંદર એક યાદ રાખજો. ઓકે, હવે આપણે માની લો કે ઓક્સિજનની અંદર કાઉન્ટ કરવાના છે. ઓકે, તો ઓક્સિજનની અંદર ગણતરી કરવી હોય તો કેમ થાય? આપણે ઓક્સિજન માટે શું કરવાનું? આ સિમ્બોલ બદલી નાખવાનો છે. ઉપર એક કક્ષક કરવાની છે, નીચે બે કક્ષક આવશે. આ બેની ઉર્જા સરખી હોય. અહીંયા આવશે π2px y અને અહીંયા આવશે π2p z. અહીંયા આવશે σ2px. નાઇટ્રોજનને બદલે શું આવી જાય? ઓક્સિજન. નાઇટ્રોજનના બદલે આવી જાય ઓક્સિજન. હવે અહીંયા ધ્યાન રાખજો, શું શરૂઆત ક્યાંથી કરવાની? પહેલું શું કરવાનું? ઓક્સિજનની ઇલેક્ટ્રોન રચના લખવાની. અહીંથી શરૂઆત કરવાનું. 8 નંબરનું ઓક્સિજન, ઇલેક્ટ્રોન રચનાની અંદર પી કક્ષકની અંદર કેટલા આવશે? 4 ઇલેક્ટ્રોન આવશે. આ થઈ ગયું. ઓકે, હવે શું કરવાનું? બે ઉર્જા લેવલ દર્શાવવાના. આ બે ઉર્જા લેવલ થયા. દરેકની અંદર તમારે 1s એક પેટા કક્ષક ધરાવે, 2s પણ એક પેટા કક્ષક ધરાવે અને p છે એ 3 પેટા કક્ષક ધરાવે, px, py અને pz. એને આ રીતે દર્શાવી દેવાના. આટલું થઈ ગયું. ઓકે, હવે આપણે જેમ સંકરણમાં કરીએ કે આણ્વિક પરમાણ્વિક કક્ષકો ભેગી થાય તો નવી ઉર્જા જેવી તેવી જ કેટલીક પરમાણ્વિક કક્ષકો બનાવે. તો અહીંયા એવું છે, જેટલી આણ્વિક કક્ષકો ભેગી થાય તો બે પ્રકારની નવી આણ્વિક કક્ષક બને. અહીંયા મેં તમને કીધું હતું, બંધકારક આણ્વિક કક્ષક અને બંધ પ્રતિકારક અથવા તો અબંધકારક. બંધકારક અને અબંધકારક બે પ્રકારની આણ્વિક કક્ષક બને. આ બંને કક્ષકો ભેગી થઈ બે નવી કક્ષકોનું નિર્માણ થયું. એક જે છે ને σ1s કહેવાય, બીજીને કહેવાય σ*1s. એટલે બંધકારકને σ વડે દર્શાવાય, અબંધકારકને σ* વડે. 1s માંથી બન્યું તો બે 1s, σ*, σ*, 2s માંથી બની તો બે 2s. સમજાય? હવે અહીંયા નવી 6 કક્ષકો ભેગી થાય તો તેવી જ નવી 6 કક્ષકો બને. તો એ જે 6 કક્ષકો છે તેને કઈ રીતે દર્શાવી એના માટે આ યાદ રાખવાનું. હવે જો આપણે જે 3 બંધ બનતા હોય તો એમાં એક σ અને 2 π હોય, 2 બંધ બનતા હોય તો એક σ અને એક π હોય. ઓકે, તો હંમેશા x કક્ષક છે એ σ બંધ બનાવે તો બાકીની બે કક્ષકો શું બનાવે? π બંધ બનાવે ને. ઓકે, તો π2px, π2py. જે σ કક્ષક છે એ એક રાખવાની, જે π બંધ બનાવે એને નામ આપવાનું π કક્ષક. સેમ એના જેવું અહીંયા ઉલટું, અહીંયા જે છે કક્ષકો એ જ લખવાની, પણ અહીંયા શું કરી દેવાનું? સ્ટાર કરી દેવાનું. સિંગલ કક્ષક છે એટલે σ*2px, બંને કક્ષક π*2py, π*2pz. આ થઈ ગઈ તમારી ઇલેક્ટ્રોન રચના. અહીંયા તરફ દર્શાવી દેવાની. જે ઇલેક્ટ્રોન હોય તેની ગોઠવણી કરવાની. ઓક્સિજનની અંદર 8 ઇલેક્ટ્રોન, 2 ને 2 4 અને 7 હજી એક દર્શાવી દો એટલે 8 ઇલેક્ટ્રોન થઈ ગયા. ઓકે, અહીંયા 8 ઇલેક્ટ્રોન, અહીંયા પણ 8 ઇલેક્ટ્રોન થઈ ગયા. ઓકે, ઓક્સિજનના 8 ઇલેક્ટ્રોન ગોઠવાઈ ગયા. હવે શું કરવાનું? ઇલેક્ટ્રોનની ગોઠવણી કરવાની.
આપણે જેમ અણુની અંદર પરમાણુની અંદર જેમ ઇલેક્ટ્રોન ગોઠવીએ એવી રીતે ગોઠવાની, ઓછી ઉર્જાથી વધી ઉર્જા તરફ. એટલે અહીંયા 2 ઇલેક્ટ્રોન, અહીંયા 2, અહીંયા 2, અહીંયા 2, આ ટોટલ ઇલેક્ટ્રોન ભેગા કરવાના. 2 ને 2 4, 4ની ગોઠવણી કરવાની. 2 ને 2 4, 4 અહીંયા ગોઠવવાના. અહીંયા કેટલા થાય? 4 ને 4 8. તમારે 8 ઇલેક્ટ્રોનની ગોઠવણી કરવાની છે. તો 8 ઇલેક્ટ્રોનની ગોઠવણી કરવા માટે એક ઇલેક્ટ્રોન અહીંયા જાય, એક અહીંયા જાય. હજી પડ્યા છે તો બીજો અહીંયા આવે, બીજો અહીંયા આવે, કારણ કે બેયની ઉર્જા સમાન છે. સમાન ઉર્જા ધરાવતી કક્ષકમાં પ્રથમ એક ઇલેક્ટ્રોન દાખલ કરવાનો. ઓકે, 4 ઇલેક્ટ્રોન થઈ ગયા. પછી અહીંયા આવશે 5 અને 6, 6 ઇલેક્ટ્રોન દાખલ થઈ ગયા. હવે શું કરવાનું? 2 ઇલેક્ટ્રોન વધ્યા તો 2 આના અંદર નાખી દેવાના. કોઈ એક કક્ષકમાં 2 નહીં, કારણ કે બેયની ઉર્જા સમાન છે. એક ઇલેક્ટ્રોન દાખલ કરવાનો. તો આ થઈ ગઈ તમારી આણ્વીય ઇલેક્ટ્રોન રચના. સમજાય? ઓકે, એ મુજબની અહીંયા ઇલેક્ટ્રોન રચના દર્શાવી દેવાની. ઓકે, હવે મુખ્ય છે બંધ ક્રમાંક. તો બંધ ક્રમાંકની અંદર શું યાદ રાખશો? બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ કક્ષક ઇલેક્ટ્રોનની સંખ્યા માઇનસ અબંધકારક. આ બધી બંધકારક છે, સિગ્માવાળી સ્ટાર વગરની બધી બંધકારક. ઇલેક્ટ્રોન ગણો, અહીંયા કેટલા થયા? 2, 2 4, 6, 8 અને 10. 10 ઇલેક્ટ્રોન થયા. 10. બંધ પ્રતિકારકમાં કેટલી છે? 2, 4 અને 6. અહીંયા 2 1 1 છે ને, એટલે 6 ઇલેક્ટ્રોન થયા. 10 - 6 કેટલા વધે? 4. એટલે આ કેટલા થઈ ગયા? 2. મતલબ કે ઓક્સિજન વચ્ચે કેવા બંધ હોય? ડબલ બંધ હોય. સમજાય? હવે ચુંબકીય ગુણધર્મ જોવાનો આવે તો અહીંયા શું છે? અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની હાજરી છે. ઓછામાં ઓછો એક હોય કે વધુ હોય. એટલે અહીંયા ઓક્સિજનનો ચુંબકીય ગુણધર્મ જે છે કેવો આવશે? અનુચુંબકીય આવે. સમજાય? ઓક્સિજન છે અનુચુંબકીય ગુણધર્મ છે એ ધરાવતી હોય. ઓકે, તો અહીંયા સુધીની આપણી એ મોટી થિયરી છે એ હતી. 3 વસ્તુ એમાંથી ભણવાની છે. આટલી વસ્તુ ખાસ કરીને બંધ ક્રમાંક એમાંથી છે એ પૂછાય. હવે જો MCQની અંદર બંધ ક્રમાંક પૂછવું હોય તો તમારે આ બધી મજૂરી કરવાની નથી. સમજાય? તમને સીધી ખબર હોવી જોઈએ કે આટલી કક્ષકો ભેગી થાય એટલે આટલી જ કક્ષકો બને. સીધું તમને ખબર હોવી જોઈએ કે બંધકારક ને બંધ પ્રતિકારકની અંદર ઇલેક્ટ્રોન છે એ કેટલા ગોઠવાય. બરોબર? ઓકે.